વધુ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠામાં વધુ એક અયોગ્ય જંતુનાશક દવા મામલે ફરિયાદ નોંધાઈ। ઈડરના બાલાજી કોમ્પ્લેક્સમાં આવેલી સનસીડ્સ પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો સિજેન્ટા નામની કંપનીના કર્મચારી દ્વારા સનસીડ્સ પેઢીમાંથી ખરીદી કરેલી દવા કોપીરાઇટ નીકળતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। તો પાકમાં ખેડૂતોને પરિણામ ન મળતું હોવાની રાવ સામે આવી છે। તો બજારમાં ડુપ્લિકેટ દવાનું ધૂમ વેચાણ ખેતીવાડી વિભાગ મૌન બેઠું છે। તો આ સાથે જ ખેડૂતોને માથે દેવું તંત્ર દ્વારા વેપારી સામે ક્યારે કરવામાં આવશે કાર્યવાહી, અનેક સવાલો આ પરથી ઉભા થયા છે। તો સિજેન્ટા નામની કંપની દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે। તો ફરિયાદના પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી છે।